સુરત પાલનપુર વિસ્તારની શાળા નંબર 318માં 46 જેટલા બાળકોને એલસી આપવા મામલે શિક્ષણ મંત્રી એક્શનમાં આવ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 318 નંબરની શાળાના આચાર્યને બરતરફ કરવા આદેશ કર્યો છે। સુરતના પાલનપુર વિસ્તાર સ્કૂલની બેદરકારી સામે આવી છે। શિક્ષણ સમિતિની પાલનપુરની શાળામાં 50 બાળકોને એલસી આપી દેવાયા છે। સરકારી શાળા નંબર 318ના આચાર્ય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। બાળકોની સંખ્યા વધે તો બીજી પાળી શરૂ કરવી પડે એટલે બાળકોનું અહિત કર્યાનો આક્ષેપ છે। સમિતિની શાળાના નીતિ નિયમોનું ઉલાળ્યું કરી બાળકોને એક યા બીજા કારણોસર હંમેશા માટે ઘર ભેગા કરવામાં આવ્યા છે। 318 નંબરની શાળાના આચાર્યને બરતરફ કરવા આદેશ કરાયો છે। સીઆરસીના 3 સભ્યોને નોટિસ આપવામાં આવી છે। પાલનપુર કેનાલ રોડ પર આવેલી સમિતિની શાળામાં જૂનથી લઈને અત્યાર સુધીમાં તબક્કાવાર 2-4 નહીં 46 જેટલા વિદ્યાર્થીઓને હાંકી કઢાયા છે। એક યા બીજા કારણોસર આચાર્ય દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। એક બાજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કૂલોના બાળકોની સંખ્યા વધી રહી હોવાની શાસકો દ્વારા વાહવાહી લૂંટાઈ રહી છે તો તંત્ર છાતી ફૂલાવી રહ્યું છે। આ હકીકત વચ્ચે શરમજનક કિસ્સો બહાર આવ્યો છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર 318માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી। અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય બેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું છે એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી। જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે। સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક બાળકને આઈડેન્ટિટી કરીએ છીએ અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે। ત્યારે આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે। આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે। ત્યારે આટલી મોટી સંખ્યામાં 6 મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે। આ ક્યારે પણ સાંકી લેવામાં આવશે નહીં। એની કમિટી બનાવવામાં આવી છે। પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમિક માટે આ આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસી અને નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે। મારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા। મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી। આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે ને એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં, એને છોડવામાં પણ નહીં આવે। આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું। ફરી વખત આવું કૃત્ય કરતા 10 વાર વિચારશે એટલા માટે આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને લઈને એનું અમલીકરણ અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે। અસ્તુ।